ગૃહમંત્રી રાજનાથ સિંહની મુલાકાત માત્રથી આતંકી હાફિઝ સઈદ જબરદસ્ત બોખલાયો છે। ભારતની યાત્રાએ વિરોધ કરવાની ધમકીને નવાઝ સરકારે ગંભીરતાથી લીધી છે અને તેથી જ હવે 2 દિવસની યાત્રા દરમિયાન રાજનાથ સિંહની સુરક્ષા હવે 200 કમાન્ડો સહિત જવાનો કરશે। આવતીકાલથી ગૃહમંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાન યાત્રા પર। સાર્ક સંમેલનમાં ભાગ લેશે રાજનાથ સિંહ। દરેક મુદ્દા પર શરીફ સાથે કરશે સીધી વાત। હાફિઝની ધમકી બાદ રાજનાથ સિંહને અપાશે ઉચ્ચ સ્તરીય સુરક્ષા। ગૃહમંત્રી રાજનાથ સિંહની પાકિસ્તાન મુલાકાતથી દેશનો દુશ્મન હાફિઝ સઈદ જબરદસ્ત અકળાયો છે। તેની અકળામણ એ હદે વધી ગઈ છે કે તેણે પાકિસ્તાન સરકારને ધમકી આપી છે કે રાજનાથ સિંહ પાકિસ્તાનમાં આવશે તો તેમનો ભારે વિરોધ કરવામાં આવશે। જો કે હાફિઝ સઈદની ધમકીના પગલે જ હવે રાજનાથ સિંહને ઉચ્ચ સ્તરીય સુરક્ષા આપવાનો નિર્ણય નવાઝ સરકારે કર્યો છે। આવતીકાલથી પાકિસ્તાનની 2 દિવસીય મુલાકાત દરમિયાન રાજનાથ સિંહની ફરતે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે અને તેમની રક્ષા 200 કમાન્ડો સહિત જવાનો કરશે। સૂત્રોની માનીએ તો રાજનાથ સિંહને હાઈ સિક્યોરિટી ઝોનમાં સ્થિત હોટલમાં ઉતારો અપાશે। આ જ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલય પણ છે। મહત્વનું છે કે આતંકી હાફિઝ સઈદે પાકિસ્તાન સરકારને ધમકી આપી છે કે જો તે રાજનાથ સિંહ માટે પાકિસ્તાનમાં લાલ જાજમ બિછાવશે તો તેનું પરિણામ સારું નહીં આવે। હાફિઝે ધમકીના સ્વરમાં જણાવ્યું છે કે હું પાકિસ્તાન સરકારને કહેવા માંગુ છું કે નિર્દોષ કાશ્મીરીઓના મોત માટે જવાબદાર રાજનાથ સિંહનું સ્વાગત કરી નવાઝ શરીફ કાશ્મીરીઓના દર્દનું અપમાન કરી રહ્યા છે અને જો આમ છતાં પણ રાજનાથ સિંહ 3 ઓગસ્ટે ઇસ્લામાબાદ આવ્યા તો સમગ્ર પાકિસ્તાનમાં અમે તેમનો વિરોધ કરીશું। પાકિસ્તાનની જનતા જુલ્મનો શિકાર બનેલી કાશ્મીરી જનતાની સાથે જ છે। જો કે હાફિઝની ધમકી વચ્ચે ભારત સાર્ક સંમેલનમાં કડક રીતે આતંકવાદનો મુદ્દો ઉઠાવવાના છે। રાજનાથ સિંહ આ ચર્ચામાં ભારત ઘાટીમાં ફાટી નીકળેલા તોફાનોમાં પાકિસ્તાનનો હાથ હોવાના સબૂતો પર પણ ચર્ચા કરી શકે છે। તો હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાનના મોત બાદ સતત પાકિસ્તાનમાં બેઠેલો હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર રોકી રહ્યો છે તેનો પણ હિસાબ લેશે। સાથે જ પાકિસ્તાને બુરહાનને જે રીતે શહીદ ગણાવ્યો હતો અને ત્યારબાદ બ્લેક ડેનું જે આયોજન કર્યું હતું તેને લઈને પણ નવાઝ શરીફ સાથે ચર્ચા કરી શકે છે। આવતીકાલની પાકિસ્તાન મુલાકાત પર સમગ્ર દેશની નજર મંડરાયેલી છે। દર વખતે પોતાની ધીરજની કસોટી લેનાર અને બેવડી નીતિ અપનાવનાર નવાઝને રાજનાથ કઈ ભાષામાં જવાબ આપે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।